જી ભારત દેશના માલી સમાજની ઘણા વર્ષોથી માંગણી છે કે માલી સમાજના આદર્શ, માલી સમાજના આરાધ્ય એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન મળવો જોઈએ. એના અનુસંધાને અમે ગુજરાત રાજ્યના 34 જિલ્લા મથક ઉપર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અમે રજૂઆત કરી છે કે અખંડ ભારતના પ્રથમ મહાત્મા એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને અખંડ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા એવા સાવિત્રીબાઈ ફૂલે કે જેમને શોષિતો, વંચિતો, કચડાયેલા અને ગરીબ વર્ગ માટે અસંખ્ય કામ કર્યા છે. જે સમય મહિલાઓને ઘરની બહાર નીકળવાની પાબંદી નથી, તેમને શિક્ષણ પણ આપવામાં નહોતું આવતું, તે સમયે 1858માં સાવિત્રીબાઈ ફૂલે પુણેમાં પ્રથમ સ્કૂલ ખોલી અને એના પછી મહિલાઓને વધુને વધુ શિક્ષણનો લાભ મળે તેના માટે તેમને 17 થી વધુ સ્કૂલો ખોલી. આટલા અસંખ્ય કાર્યો કરવા છતાંય પણ આઝાદીના 80 વર્ષો પછી જેટલી પણ સરકાર આવી છે તેમને આ ફૂલે દંપતીને ભારત રત્ન એનાયત કરવામાં ઉદાસીનતા છેવી છે અને એના જ અનુસંધાને અમે આજ રોજ તાપી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અમે રજૂઆત કરી છે કે આપ શ્રી અમારી આ વાત ઉપર સુધી પહોંચાડો અને સરકારશ્રી દ્વારા સત્વરે નિર્ણય લઈ આ ફૂલે દંપતીને ભારત રત્ન એનાયત કરવામાં આવે એવી અમે રજૂઆત કરી છે.